નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમ લાગુ। રેશન કાર્ડ ધારકોને 2026 નવા 5 લાભ મળશે। સરકારનો સૌથી અગત્યનો નિર્ણય। તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને નવા વર્ષમાં નવા 5 લાભ મળશે। સરકારનો સૌથી મોટો નિર્ણય। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો દેશમાં લાખો પરિવારો જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા સબસિડીવાળા અનાજ મેળવે છે। આ વ્યવસ્થામાં રેશન કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા અનાજ પૂરા પાડવામાં મદદરૂપ કરે છે। હવે સરકાર સમગ્ર વ્યવસ્થાને આધુનિક બનાવવા અને પારદર્શક બનાવવા માટે ઘણા નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે। આ ફેરફારો ધીમે ધીમે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જેનાથી તમામ રાજ્યોને તેમને અપનાવવા માટે પૂરતો સમય મળશે। નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ લાભાર્થીઓ માટે ડિજિટલાઇઝેશન, પારદર્શિતા અને સુવિધા વધારવાનો છે। અને મિત્રો, એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજનાનું વિતરણ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી એક રાષ્ટ્રીય એક રેશન કાર્ડ યોજનાને હવે વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ દેશનો કોઈ પણ નાગરિક તેમના રાશન કાર્ડનો ઉપયોગ કરીને કોઈ પણ રાજ્યની કોઈ પણ વ્યાજબી ભાવની દુકાનમાંથી રાશન મેળવી શકે છે। આ સુવિધા ખાસ કરીને સ્થળાંતરિત મજૂરો અને રોજગાર અથવા તો અન્ય કારણોસર વારંવાર એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા લોકો માટે ફાયદાકારક છે। ઉદાહરણ તરીકે, જો ઉત્તર પ્રદેશનો કોઈ વ્યક્તિ કામ માટે મુંબઈ ગયો હોય તો તેઓ તેમના ઉત્તર પ્રદેશ રાશન કાર્ડનો ઉપયોગ કરીને મુંબઈમાં પણ રાશન મેળવી શકે છે। આ સિસ્ટમ લોકોને બેવડા ખર્ચથી બચાવશે અને તેઓ રાજ્યમાં પણ હોય ત્યાં તેમને ખાદ્ય સુરક્ષા પૂરી પાડશે। અત્યાર સુધીમાં દેશના લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજના સાથે જોડાયેલા છે। અને મિત્રો, ત્યારબાદ ડિજિટલ રેશન કાર્ડની નવી પહેલ। તો મિત્રો, સરકારે ડિજિટલ રીતે રાશન કાર્ડ જારી કરવાનો નિર્ણય લીધો છે। આનો અર્થ એ થયો છે કે લોકોને હવે ભૌતિક કાર્ડ રાખવાની જરૂર રહેશે નહીં। તેઓ તેમના મોબાઈલ ફોન પર ડિજિટલ રાશન કાર્ડ સ્ટોર કરી શકશે અને તેઓ ઉપયોગ કરીને રાશન મેળવી શકશે। ડિજિટલ કાર્ડથી લાભાર્થીઓ ઘરે બેઠા તેમના કાર્ડની સ્થિતિ, માસિક રાશન કલેક્શન, બાકી રહેલા બેલેન્સ અને અન્ય તમામ વ્યવહારોની વિગતો તેમના મોબાઈલ ફોન પર જ જોઈ શકશે। આ સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક હશે અને નકલી રાશન કાર્ડના ફેલાવાને અટકાવશે। ખાદ્ય વિભાગના અધિકારીઓને વિતરણ પર દેખરેખ રાખવામાં પણ સરળતા રહેશે। ડિજિટલ સિસ્ટમ કયા પરિવારને નિયમિતપણે રાશન મળી રહ્યું છે અને ક્યાં નથી તે ઓળખમાં પણ મદદ કરશે। અને મિત્રો, બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા વિતરણ। નવી સિસ્ટમ હેઠળ બધા રાજ્યોએ તેમની વ્યાજબી ભાવની દુકાન પર ડિજિટલ અને બાયોમેટ્રિક મશીનો ઇન્સ્ટોલ કરવાના રહેશે। હવે રાશન મેળવતી વખતે લાભાર્થીઓ તેમની ઓળખ ચકાસવા માટે તેમના અંગૂઠાની છાપ અથવા ફિંગરપ્રિન્ટ આપવાની રહેશે। આ સિસ્ટમ ખાતરી કરશે કે ફક્ત યોગ્ય વ્યક્તિને જ રાશન મળે છે કે અને કોઈ પણ તેને બીજા કોઈના નામે ન લઈ શકે। આનાથી છેતરપિંડી વિતરણ સંપૂર્ણ અટકશે। દરેક વ્યવહારના રેકોર્ડ ડિજિટલ
સાચવવામાં આવશે. સરકારી અધિકારીઓ કોઈ પણ સમયે આ ડેટાની સમીક્ષા કરી શકશે. આ સમગ્ર સિસ્ટમ પારદર્શી રહેશે અને ભ્રષ્ટાચારની શક્યતા વર્ચ્યુઅલ રીતે દૂર થઈ જશે.